એવરીવન, આજે હું તમને બટેકા પૂરીની રેસીપી આપીશ. બટેકા પૂરી બનાવવા માટે જોશે 1 બાઉલ ચણાનો લોટ, 1 ચમચી ઘઉંનો જાડો લોટ, સ્વાદ અનુસાર મીઠું, હિંગ અને મેં અહીંયા 1 બટેકાની ચિપ્સ પાડેલી છે. બેટર બનાવવા માટે સૌપ્રથમ 1 બાઉલ ચણાનો લોટ નાખી દઈશું. ઘઉંનો જાડો લોટ નાખી દઈશું. સ્વાદ અનુસાર મીઠું, હિંગ નાખી દઈશું. પાણી નાખીને બરાબર મિક્સ કરી દઈશું. આવી રીતે ધીમે ધીમે પાણી મિક્સ કરતા કરતા બેટર બનાવી નાખવાનું, એટલે બેટરમાં લમ્સ ના રહે અને એકદમ સ્મૂથ બેટર બને. હવે આને આપણે 5 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે તેલ ગરમ મૂકી દઈએ. આપણું તેલ પણ ગરમ થઈ ગયું. 5 મિનિટ પછી આપણું બેટર જોઈ શકો છો થિકનેસ. આ રીતનું બેટર હશે તો બટેકા પૂરી સ્વાદમાં એકદમ સરસ બનશે અને ક્રિસ્પી બનશે. અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે બટેકા પૂરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આ રીતે બટેકાની ચિપ્સને બેટરમાં ડીપ કરીને બધી બાજુ બેટર લાગે એ રીતે બોળીને તેલમાં નાખો. ધીમી આંચ પર તેલમાં ફ્રાય કરવાનું. આવી રીતે 1 બાય 1 બટાકાની ચિપ્સ બેટરમાં ડીપ કરીને ફ્રાય કરી લેશું. તમે જોઈ શકો છો આપણી બટેકા પૂરી ફૂલી ગઈ છે. હવે આને આપણે પલટાવી લેશું. હવે થોડી વાર માટે ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું. તમે જોઈ શકો છો બટેકા પૂરીમાં એકદમ બદામી રંગ થઈ ગયો છે અને તમે ક્રિસ્પીનેસ પણ જોઈ શકો છો.
જ્યાં સુધી બદામી રંગની પૂરી ના થાય ત્યાં સુધી રહેવા દેવાની, તો જ તમને ટેસ્ટમાં સારી લાગશે. તમે જોઈ શકો છો બટેકા પૂરી એકદમ ક્રિસ્પી. તમે આ બપોર પછીના નાસ્તામાં પણ બનાવી શકો છો બાળકો માટે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય અને આવી અવનવી રેસીપીના વિડીયોઝ જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ.